ગુજરાત એટીએસે મુંબઈના ભિવંડીથી ડ્રગ્સ સાથે બે ભાઈઓને ઝડપી પાડ્યા। ગુજરાતમાં અવારનવાર ડ્રગ્સ પકડવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ફરી એક વખત ગુજરાતના એટીએસને મોટી સફળતા મળી છે। ગુજરાત એટીએસે મુંબઈના ભિવંડી વિસ્તારમાંથી બે ભાઈઓને લિક્વિડ એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે। મહત્વનું છે કે ગત મહિનામાં સુરતથી 51 કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીઓની તપાસમાં મુંબઈના ભિવંડીની માહિતી એટીએસને મળી હતી। હાલ એટીએસે વધુ કાર્યવાહી શરૂ કરી છે। એટીએસને માહિતી મળી હતી કે ભિવંડીના ચીચમબંદર વિસ્તારમાં બંને ભાઈઓ એમડી ડ્રગ્સ બનાવે છે। માહિતીના આધારે દરોડા પાડીને ત્યાંથી 10.969 કિલો સેમી લિક્વિડ એમડી અને 782 કિલો બેરોલમાં ભરેલ લિક્વિડ એમડી કબજે કરવામાં આવેલ છે, જેની અંદાજિત કિંમત 800 કરોડ થાય છે। ઉલ્લેખનીય છે કે આ રેકેટમાં 3 ભાઈ સાથે મળીને કામ કરતા હતા, જેમાંથી 2 ની ધરપકડ કરવામાં આવી છે। એટીએસના દરોડા સામે ઘટના સ્થળેથી એમડી બનાવવાની સામગ્રી સાધનો પણ મળી આવ્યા છે। એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મોહમ્મદ યુનુસ અગાઉ દુબઈમાં રહીને ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓની સ્મગલિંગ કરતો હતો। તેને દુબઈમાં એક વ્યક્તિ મળ્યો હતો, તેની સાથે મળીને બંને ભાઈઓએ રૂપિયાની લાલચમાં એમડી બનાવવાનું કામ શરૂ કર્યું હતું। આ બંને ભાઈઓ છેલ્લા 8-9 મહિનાથી આ કામ કરી રહ્યા છે, પરંતુ 2 વાર નિષ્ફળ પણ ગયા હોવાનું સામે આવી રહ્યું છે। અહેવાલ ઇમરાન કુરેશી, અમદાવાદ। आप बताने ख्याल है सर कि लास्ट महीना 18 तारीख में આજુબાજુ સુરત ખાતે એક પનોલીમાં એમડીની એક ફેક્ટરીનો કેસ કરવામાં આવેલો હતો, જેની અંદર લગભગ 4 કિલો પ્રિપેર્ડ એમડી અને 31 કિલો લિક્વિડ એમડી સીઝ કર્યો હતો અને ટોટલ 3 આરોપીઓને ધરપકડ પણ કરવામાં આવેલી હતી। જ્યારે 3 આરોપીઓની પૂછપરછ કરવામાં આવેલી તો એ જે રેકેટ છે એ રેકેટમાં બીજા બધા આરોપીઓનું પણ નામ ખુલવામાં આવેલ, જે કે જ્યાં ડ્રગ ફેક્ટરી બીજી જગ્યા લગાવે છે, એનો રો મટીરિયલ પ્રિપેર કરે છે અને પછી સેલની કામગીરી પણ એ લોકો કરતા હોય છે। આ પ્રક્રિયા દરમિયાન બે જે આરોપીઓ છે બીજા, જે અહીંયાના જે આરોપી સુનિલ યાદવ સાથે ખાસ કરીને સંકળાયેલા હતા, તેનું નામ હતું મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ। એ બંને જે છે મુંબઈના રહેવાસી છે, એ ચીચમબંદર વિસ્તાર છે ત્યાં રહે છે। એ બંને ઉપર અમે વર્કઆઉટ કરતા હતા હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલી। એ દરમિયાન એટીએસના ડીવાયએસપી એસએસ ચૌધરી સાહેબને બાતમી મળી કે એ જે બંને આરોપીઓ છે એ ડ્રગ પેડલરની જે મોટા પ્રમાણનો જે જથ્થો છે એને ખપાવવાની સાથે સાથે ત્યાં ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગનું કામ પણ સુનિલ યાદવની જેમ કરી રહ્યા છે। તો આ બાતમી આધારે અમારી એક ટીમ બનાવી, જેની અંદર ઇન્સ્પેક્ટર CH પનારા, ઇન્સ્પેક્ટર બ્રિજેશ પટેલ અને બીજા પીએસઆઈ પીએચની ટીમ બનાવવામાં આવેલ અને સરકારી તંત્ર સાથે અમે એ જગ્યા પર રેડ કરી અને રેડ જ્યારે કરી તો એ લોકોએ બંને જે આરોપીઓ છે એ બંને આરોપીઓ ત્યાં જગ્યાથી મળી આવેલ। સાથે સાથે એ લોકોએ ભિવંડીમાં એક નાનકડો ફ્લેટ રાખેલ હતો, જે જગ્યા પર લોકોની અવરજવર થોડી ઓછી હોય છે। એ ફ્લેટમાં આ લોકો મેન્યુફેક્ચરિંગ એમડીનો કરી રહ્યા હતા। જગ્યાની જ્યારે સર્ચ કરવામાં આવેલ તો ત્યાંથી લગભગ 10 કેજી સેમી લિક્વિડ ફોર્મનો, સેમી સોલિડ ફોર્મનો અને લગભગ 782 કેજી લિક્વિડ એમડી ત્યાંથી મળી આવેલ। સાથે સાથે જે એ પ્રક્રિયામાં જેટલા એપરેટસની જરૂરિયાત હોય છે, ફ્લાસ્ક છે, ગ્રાઇન્ડર છે, હીટર છે, એ બધા પણ ત્યાંથી મળી આવેલા। એ લોકોની પૂછપરછ દરમિયાન આનો કહેવાનો હતો કે આ લિક્વિડ ફોર્મના હવે અમે ફક્ત લાસ્ટમાં જે એસિડની એક પ્રોસેસ હોય છે એ જ કરવાની બાકી હતી અને એ દરમિયાન અમે આ લોકોને પકડ્યા છે। આ જે આરોપીઓ છે એમાંથી આરોપી જે મોહમ્મદ યુનુસ છે એ અગાઉ સ્મગલિંગનું કામ કરતો હતો। મોટાભાગે દુબઈથી ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમની સ્મગલિંગમાં એ સંકળાયેલો હતો। આ બંને ભાઈઓને એક દુબઈનો એક માણસ મળેલો હતો, જેનું નામ એ હાલ પૂછતા જાહેર નથી કરી રહ્યા। એની જોડે મળીને આ લોકોએ એમડી બનાવવાનો એક પ્લાન કર્યો હતો, જેની અંદર આ ફેક્ટરીમાંથી રો મટીરિયલ પ્રિપેર કરવાનો, એપરેટસ પરચેસ કરવાના, જગ્યા શોધવાની અને એ જગ્યા શોધીને લગભગ 7-8 મહિનાથી ત્યાં પ્રોસીજર ચાલુ કરી રહ્યા હતા। એ દરમિયાન આનો ઘણી વખતે માલ ફેલ થયો છે। આ થોડા સમયથી આ લોકો લિક્વિડ એમડી પ્રોપર ફોર્મમાં બનાવવા માટે સફળ થયા હતા। તો આ રીતે લગભગ 792 કેજી આજુબાજુ જે લિક્વિડ એમડી છે એની સીઝર જે છે એ એટીએસની ટીમ દ્વારા કરવામાં આવેલ છે। આની જે આંતરરાષ્ટ્રીય માર્કેટની કિંમત છે એ લગભગ 800 કરોડ કહી શકાય, જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ હોય છે।
એ એક કેસ ગુજરાત એટીએસ દ્વારા ડીએસપી ચૌધરીની બાતમી આધારે બીજી ટીમ દ્વારા કરવામાં આવેલ છે. હાલ દુબઈના જે માણસ છે એના બાબતમાં બહુ ડિટેલથી કહી નહીં શકે, પરંતુ પ્રાથમિક રીતે જે આ લોકોનો નેક્સસ છે એ ત્યાંના લોકલ પેડલર સાથે મળીને ધંધો કરવાનો હતો. આવું પ્રાઇમા ફેસી લાગે છે કે એક્સપોર્ટ બાબતની કઈ વાત હાલ સુધી મારી પાસે આવી નથી અને અમે હાલ ઇન્ફોર્મેશન ભગનાનગર તૈયાર છે. એ લોકોના હાલ પૂરતા ઇન્ફોર્મેશનમાં આ છે કે એક બે વખત અમારા જથ્થા જે છે એનો જે સેમ્પલ છે ફેલ થયો હતો, એ એપ્રોપ્રિએટ કલર જે કલર આવતો ન હતો, પરંતુ આ ટાઈમથી આનો સક્સેસફુલ પ્રોડક્શન થવાનો હતો. રો મટીરિયલ ઘણા બધા હોય છે આ પ્રોસેસમાં, તો દરેક રો મટીરિયલ માટે જુદી જુદી જગ્યાઓથી તાકી એક જગ્યાથી